જ્યોતિષે કીધું હતું કે મારે ડૂબવાની ગાજ છે કે હું આખી જિંદગી નદી નાળા તળાવ સમુદ્ર અને રહી જતું તો નજર છોકરીઓની આંખોથી એ દૂર રહ્યો કે ડૂબી ના જવાય. તોય સેવટે જઈને શેર બજારમાં ડૂબ્યા. તમારી જોડે કેટલી ગંધ મારે હે. 4 દિવસથી નાયા નહીં તમે. કમસે કમ નાવ ના હોય ને તો કઈ નહીં, પણ ગંજીને જાંગીઓ નીચોઈને તારે નાખો તો બાજુવાળાને તો એવું થાય કે આ રોજ નાય હે. પહેલા હું તમને એક સવાલ પૂછું. પૂછ. આ નાવાના સાબુ ઉપર એકલી છોકરીઓના જ ફોટા ચમ હોય? નાતા તો છોકરાઓ હોય ને. કોને કઈ સાબુની ફેક્ટરી મારા બાપની નહીં ને કે હું છોકરાના ફોટા લગાવી. અરેલા બાજુમાં અવાજ શેનો આવે છે? આપણા બાજુવાળાને ત્યાં બર્થડે નું સેલિબ્રેશન ચાલે હે. કોનો બર્થડે છે? ટુ યુ નો. ટુ યુ કોણ? એ મને નહીં ખબર. એ રહ્યા કહેતા હતા હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. તો મને એમ કે ટુ યુ નો હશે. પારુલ કાર મારે અમદાવાદ જવાનું હોય ને તો મને 5 વાગે ઉઠાડી દેજે. હા તો કઈ વાંધો નહીં, પણ મને વહેલા થોડા 4 વાગે યાદ કરાવી દેજો. હેલા હું તમને એક સવાલ પૂછું. પૂછ. આ ઇન્સ્ટાગ્રામ કેટલા ગ્રામો આવે? કોને કેટલા ગ્રામો આવે? કોને? આ તો સમયની વાત હે ભાવેશ. કલાક પહેલા 10 વાગ્યા હતા અને જોત જોતામાં 11 વાગી ગયા. આવું બધું ચાલે આવે યાર. મને કંટાળો આવે ને હું આવું જ બધું વિચારતી હોઉં. એટલે કોકને કંટાળો લવરાવાનો નહીં. એટલી વખત આપણા બેનું બાંચવાનું થાય ને ત્યારે હું જ માફી માંગુ છું. માફી માંગવા કઈ માણસ નાનો ના થઈ જાય. ના હો, મારે કઈ રિસ્ક નહીં લેવું. હું ખુરશીમાં બેઠી હું ને તોય મારા પગ નીચે નહીં પોકાતા. કદાચ હું નાની થઈ જો તો. મમ્મી માસીનો ફોન આવ્યો તો. શું કીધું માસીએ? કઈ નહીં કીધું. કેમ કઈ નહીં કીધું? કઈક તો કીધું હશે ને માસીએ. મેં ફોન જ નહીં ઉપાડ્યો. શું કે? પહેલા હું તમને એક સવાલ પૂછું. હા પૂછ. પિઝા હંમેશા ગોળ જ હોય તો એનું ખોખું હંમેશા ચોરસ જ હોય. યાર ખરેખર છે ને ભગવાને તને નવરાશથી કાઢી. હેડોલા ખાઈ લો. નથી ખાવું. તમને કહું ખાઈ લો. નથી ખાવું. હેલો ખાઈ લઈએ. ચાલ હું દુકાને જાઉં. જિંદગીમાં અમુક લોકો ગેસ જેવા હોય. ઈ જાય પછી જ શાંતિ થાય. હિમુ, તને ખબર હે શું? મારું અને તાર પપ્પાનું બ્લડ ગ્રુપ એક જ આવ્યું. તે આટલા વર્ષથી મારા પપ્પાનું લોહી પી કરે હે તો બ્લડ ગ્રુપ એક જ આવે ને. હેલા હા બોલ. મને ઘણી બધી વખત એવું થાય કે હું મારા દિલની વાત સાંભળું કે મારા દિમાગની. જો બકા તારે હે ને હંમેશા તારા દિલની જ વાત સાંભળવાની. ચમ એવું? કારણ કે બીજો ઓપ્શન તો તારા માટે અવેલેબલ જ નહીં. ખાલી મગજ છે. દિલની જ વાત સાંભળવાની તારે.